હેલો સ્ટુડન્ટ્સ, લાસ્ટ લેક્ચરમાં આપણે સેલ ડિસ્ક્રિપ્શન માટેની જે ફિઝિકલ મેથડ ડિસ્કસ કરી હતી એમાં આપણે આજે આગળ કન્ટિન્યુ કરશું અને એમાં આપણે આજે કેમિકલ મેથડ્સ છે જે સેલ ડિસ્ક્રિપ્શન માટેની એ ડિસ્કસ કરવાના છીએ. તો કેમિકલ મેથડ છે એને કેમિકો મિકેનિકલ મેથડ પણ કહેવામાં આવે છે અને એમાં આપણે કઈ કઈ મેથડ ઇન્ક્લુડ કરીએ છીએ એ જોઈએ તો કે ભાઈ ડિટર્જન્ટ, ઓસ્મોટિક શોક, આલ્કલી ટ્રીટમેન્ટ અને એન્ઝાઇમ ટ્રીટમેન્ટ, આવી રીતની વેરિયસ કમ્પોનન્ટ છે એની ટ્રીટમેન્ટ તમે આપી અને કેમિકલી જે સેલ છે એનું ડિસ્ક્રિપ્શન કરતા હોઈએ છીએ. તો હવે આને આપણે દરેક મેથડને ડિટેલ્સમાં જોઈએ તો કે ભાઈ ડિટર્જન્ટ છે એનાથી તમે સેલનું ડિસ્ક્રિપ્શન છે એ કઈ રીતે કરી શકો છો તો કે યુઝ ફોર ધ ડિનેચરેશન ઓફ પ્રોટીન એન્ડ લિપોપોલિસેકેરાઇડ. તો કે ભાઈ જ્યારે ડિટર્જન્ટનો તમે યુઝ કરો છો ત્યારે શું થાય છે તો કે ભાઈ જે સેલ વોલ છે એમાં જે પ્રોટીન્સ છે અને લિપોપોલિસેકેરાઇડનું જે પ્રેઝન્ટ હોય છે આઉટર લેયર છે સેલ વોલમાં એનું ડિનેચરેશન થતું હોય છે. ડેમેજ ધ લિપોપોલિસેકેરાઇડ ઓફ માઇક્રોબિયલ સેલ મેમ્બ્રેન એન્ડ લીડ્સ ટુ રિલીઝ ઓફ ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ. એ શું કરે છે તો કે ભાઈ જે લિપોપોલિસેકેરાઇડ છે જે આપણું સેલ મેમ્બ્રેન છે એમાં આઉટરમોસ્ટ લેયર છે એ પ્રેઝન્ટ હોય છે એને એ ડેમેજ કરી દે છે અને એને લીધે શું થાય છે કે પછી આપણું ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ છે જે આપણે જોતી હોય છે કે જેનું આપણે એક્સટ્રેક્શન કરવાનું હોય છે એ રિલીઝ થતી હોય છે. આ સિમ્પલ પ્રિન્સિપલને એ ફોલો કરતું હોય છે. તો હવે આપણે એક્ઝામ્પલ જોઈએ તો કે ભાઈ એન આયોનિક ડિટર્જન્ટ હોય અને નોન આયોનિક ડિટર્જન્ટ હોય, બે ટાઈપના ડિટર્જન્ટ હોય અને એનો યુઝ કરીને આપણે સેલ છે એનું ડિસ્ક્રિપ્શન કરતા હોઈએ છીએ. તો કે ભાઈ એન આયોનિક ડિટર્જન્ટ છે એનો એઝ એક્ઝામ્પલ તમે શું લો કે ભાઈ SDS છે એનું એક્ઝામ્પલ છે. તો એમાં શું થાય છે તો કે ઇટ બ્રેક્સ ધ સેલ મેમ્બ્રેન બાય ડિસ્ટ્રોઈંગ પ્રોટીન ઇન્ટરેક્શન એન્ડ ઓલ્સો બ્રેક ડાયસલ્ફાઇડ બોન્ડ. તો એ કઈ રીતના એની ઇફેક્ટ કરે છે કે તો ભાઈ જે આપણું સેલ મેમ્બ્રેન છે એમાં પ્રોટીન ઇન્ટરેક્શન થયેલું હોય છે એને એ ડિસ્ટ્રોય કરે છે અને જે એમાં ડાયસલ્ફાઇડ બોન્ડ હોય છે એને બ્રેક કરી દેતા હોય છે. એટલે એ જે સેલ મેમ્બ્રેન છે એ એમાં ડિસ્રપ્શન ક્રિએટ થાય છે અને એને લીધે આપણે જે ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ છે એ રિલીઝ થતી હોય છે. અને હવે સેકન્ડ છે કે ભાઈ નોન આયોનિક ડિટર્જન્ટ છે તો એનું એક્ઝામ્પલ તમે કયું આપશો તો કે ભાઈ ટ્રાઇકોન X100 કમ્બાઇન વિથ HCl એનું એક એક્ઝામ્પલ છે. એની આપણે વાત કરીએ તો કે ભાઈ એનું વર્કિંગ કઈ રીતનું છે તો કે યુઝ ટુ રિલીઝ ધ સેલ્યુલર પ્રોટીન. આપણે કોઈ ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ જોઈએ છે પણ એમાં બી સ્પેસિફિક આપણે સેલ્યુલર પ્રોટીન જોઈએ છે ત્યારે આ ડિટર્જન્ટનો યુઝ થતો હોય છે. Study by Hetwer and Wang obtained more than 75% of protein release in less than 1 hour from E. coli cell. ભાઈ જે આ સાયન્ટિસ્ટ છે એણે આ યુઝ કર્યું હતું શાની માટે તો કે ભાઈ ઇકોલાઈનો સેલ હતો એમાં એણે આ ડિટર્જન્ટનો યુઝ કર્યો અને એને મોર દેન 7.5%થી વધારે પ્રોટીન છે એનું એક્સટ્રેક્શન કર્યું અને એ બી કહે હતો કે ભાઈ 1 કલાકથી પણ ઓછા ટાઈમમાં એણે ઇકોલાઈના સેલમાંથી કર્યું હતું બાય યુઝિંગ ધીસ ટ્રાઇકોન ડિટર્જન્ટ. તો ભાઈ હવે તમે ડિટર્જન્ટ યુઝ કરો છો તો એની ડિસએડવાન્ટેજીસ શું છે, એની પણ કંઈક ઇફેક્ટ તો થતી હશે સેલ ઉપર કે સેલ મોર્ફોલોજી ઉપર કે આપણું જે આપણે એક્સટ્રેક્શન કરવાનું છે આપણી જે ડિઝાયર પ્રોડક્ટ છે એના ઉપર. તો કે મેની પ્રોટીનિક પ્રોડક્ટ ડીનેચર ડ્યુરિંગ સેલ લાઇસિસ. તો આપણી ભાઈ પ્રોડક્ટ છે એનું નેચર જ પ્રોટીનિક છે અને ડિટર્જન્ટની એવી કન્ડિશન છે કે ભાઈ એ જે પ્રોટીનિક વસ્તુ છે એને ડીનેચર કરી દેતી હોય છે. જ્યારે આપણે સેલ લાઇસિસ એવું કરીએ છીએ એમાં શું કહે છે તો કે ભાઈ લિપોપોલિસેકેરાઇડ છે કે પ્રોટીન છે અને નેચર કરે છે અને આપણને ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટ મળે છે બરાબર. એની મિકેનિઝમ છે. તો જ્યારે આપણી પ્રોડક્ટ જ પ્રોટીનિક નેચરની હશે તો ત્યાં એવા ચાન્સીસ રહે છે કે ભાઈ સાથે સાથે આપણી પ્રોડક્ટને પણ ડીનેચર કરી આપે છે. ડ્યુ ટુ ફોર્મિંગ ડિટર્જન્ટ મે ડિસ્ટર્બ ધ સબસિક્વન્ટ ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગ સ્ટેપ. કે ભાઈ હવે ડિટર્જન્ટ યુઝ કરો છો તો ભાઈ એ ફોર્મ ક્રિએટ્સ કરશે. તો જ્યારે તમે ડિટર્જન્ટનો યુઝ કરો છો કોઈ બી વેસલમાં એમાં રાખો છો તમારું સબસ્ટ્રેટ છે કે તમારા આખું કમ્પોનન્ટ કોઈ બી છે બ્રોથ છે એમ બરાબર. તો એમાં જ્યારે ફોર્મ ક્રિએટ થશે તો ભાઈ એમાં આપણે ફર્ધર જ્યારે પ્રોસેસિંગ ફિનિશિંગ નહીં કરતા હોય એરેશન છે આ છે તો એ બધામાં એ એક પ્રોબ્લેમ ક્રિએટ કરે છે, એનું એક ઇન્ટરફિયરન્સ ક્રિએટ થાય છે. તો એનો પણ ડિસએડવાન્ટેજ થયો. એડિશનલ પ્યુરિફિકેશન સ્ટેપ મેં રિક્વાયર્ડ આફ્ટર સેલ લાઇસિસ. તો જ્યારે સેલ લાઇસિસ કરીએ છીએ આપણે તો ભાઈ એની ડેબ્રીઝ ને બધું પ્રેઝન્ટ રહેવાનું કે તમે આઉટરમોસ્ટ લેયર રિલીઝ કરો છો કે ભાઈ પ્રોટીનને બધું ડીનેચર થઈને જેના કમ્પોનન્ટ્સ મળે છે તો પણ એ પણ તમારે પ્યુરિફાઈડ તો કરવું પડશે ને. ડાયરેક્ટ ઇન્ટ્રાસેલ્યુલર પ્રોડક્ટને તમે એ તો યુઝ નહીં કરો કેમ કે એમાં ડેબ્રીઝ પ્રેઝન્ટ હશે તો એની માટે તમારે એડિશનલ પ્યુરિફિકેશન સ્ટેપ તો પ્રોવાઈડ કરવું જ પડે છે. Due to this disadvantage, not generally used at large scale but used in laboratory for extraction of DNA or RNA from the cell. કે ભાઈ એના આ બધા ડિસએડવાન્ટેજીસ છે એટલે ભાઈ ઇન્ડસ્ટ્રીયલ લેવલે એ વસ્તુ પોસાય એમ નથી કેમ કે ભાઈ એને ફર્ધર પ્યુરિફિકેશન એવા સ્ટેપ તો તમારે પ્રોવાઈડ કરવા જ છે. તો એની કરતાં બેટર છે કે લોકો અધર મેથડ્સનો યુઝ કરે કે જેમાં એમની કોસ્ટમાં ફાયદો થતો હોય.
પણ આ મેથડનો નોર્મલી આપણે લેબોરેટરી સ્કેલે યુઝ કરતા હોય શેમાં તો કે ભાઈ DNA આઇસોલેશન આપણે કરીએ, RNA આઇસોલેશન કરતા હોય જ્યારે સેલમાંથી, ત્યારે આપણે એને જ્યારે સેલ લાઇસિસ કરવાનું હોય એક્સટ્રેક્શન માટે, ત્યારે આપણે ડિટર્જન્ટનો નોર્મલી યુઝ થતો હોય છે, SDS ને એ બધા. હવે સેકન્ડ છે ભાઈ ઓસ્મોટિક શોક. તો એમાં શું થતું હશે કે કોઈ બી ઓર્ગેનિઝમને તમે કોઈ બી રીતે ફિઝિકલી શોક આપો કે ભાઈ કેમિકલી શોક આપો તો એનું સેલ લાઇસિસ થાય છે અને આપણને જે ડિઝાયર પ્રોડક્ટ હોય છે એ મળતી હોય છે, બરાબર. તો ઓસ્મોટિક શોક કોઝડ બાય ધ સડન ચેન્જ ઇન સોલ્ટ કોન્સન્ટ્રેશન વિલ કોઝ ધ ડિસરપ્શન ઓફ નંબર ઓફ સેલ ટાઈપ. તો એ તમે કઈ રીતે કરો છો કે ભાઈ સોલ્ટનું કોન્સન્ટ્રેશન હોય, હવે કોઈ બી આપણે ઓર્ગેનિઝમ હોય એની સ્પેસિફિક સોલ્ટ કોન્સન્ટ્રેશન ટોલરેટ કરવાની કેપેસિટી હોય, તો તમે એને હાયર કોન્સન્ટ્રેશન કે લોઅર કોન્સન્ટ્રેશન આપી દો અને અપડાઉન કરો કે એકદમ અચાનકથી હાયર આપી દો, એવી રીતના તમે શોક જનરેટ કરો છો ઓસ્મોટિક, તો ત્યારે ચાન્સીસ છે કે ભાઈ સેલ છે એનું લાઇસિસ થતું હોય છે, ડિસરપ્શન થતું હોય છે અને આપણને આપણી ડિઝાયર પ્રોડક્ટ મળતી હોય છે. નોટ કોમનલી યુઝડ મેથડ બિકોઝ ઓફ લો એફિશિયન્સી. મોસ્ટલી આ મેથડ યુઝ નથી કેમ કે એની એફિશિયન્સી લો છે. મિનિમલ ઇફેક્ટ ઇન મેની માઇક્રોબિયલ સેલ. એની ઇફેક્ટ જ ઓછી છે તો પછી આ મેથડનો યુઝ શું કામ કરે? બટ હા, સ્મોલર સ્કેલ ઉપર તમે એક્સપેરિમેન્ટલ કરતા હોય ત્યારે તમે આ મેથડનો યુઝ કરી શકો છો. હવે એના ડિસએડવાન્ટેજીસ શું છે ભાઈ? તો કે ધ ઇફિશિયન્ટ ડિસરપ્શન રિક્વાયર એન્ઝામેટિક પ્રી ટ્રીટમેન્ટ ટુ વીકન ધ સેલ બિફોર ઓસ્મોટિક શોક. હવે તમે ડાયરેક્ટલી કોઈ ઓર્ગેનિઝમનો ઓસ્મોટિક શોક આપશો તો ભાઈ એની ઇફેક્ટિવનેસ થશે પણ અને નહીં પણ થાય 100% સક્સેસફુલ રેશિયો ના હોય, તો એ પહેલાં તમારે એને પ્રી ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે કોઈ, તો એનાથી તમે શું તો ભાઈ તમે એન્ઝામેટિક પ્રી ટ્રીટમેન્ટ આપો જેથી સેલ વોલ ઓલરેડી વીકન હોય તો જ એની ઉપર ઓસ્મોટિક શોકની ઇફેક્ટ થશે. અધરવાઇઝ હરેક ઓર્ગેનિઝમની ટોલરેટની કેપેસિટી હોય છે, અમુક લેવલ સુધી ટોલરેટ કરી શકતા હોય છે, એટલે પહેલાં તમારે એની પ્રી ટ્રીટમેન્ટ દેવી પડે છે, તો એ કોસ્ટમાં અને એમાં બધામાં તમને થોડુંક હેવી થઈ રહે. રિક્વાયર હાઈ અમાઉન્ટ ઓફ સોલ્ટ અને વોટર. ભાઈ હવે સોલ્ટનું કોન્સન્ટ્રેશન તમે કરો છો અપડાઉન ને એમાં તમે ફ્લક્ચ્યુએટ કરો છો તો ભાઈ તમારે સોલ્ટ એટલી અમાઉન્ટમાં જોઈએ છે, વોટર એટલી અમાઉન્ટમાં જોઈએ છે, એટલે ઇન્ડસ્ટ્રીયલી તો એ લોકોને પોસાય ને કેમ કે એમાં એ લોકોને એક્સ્ટ્રા કોસ્ટ આપવી પડે છે. ઇટ મે ડાયલ્યુટ ધ પ્રોડક્ટ ટુ ઇન્ક્રીઝ ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગ કોસ્ટ. કે ભાઈ આપણે જે ડાઉન સ્ટ્રીમ પ્રોસેસિંગમાં એમાં આપણે જે કરીએ છીએ તો એ ડાયલ્યુટ કરી દે છે પ્રોડક્ટને, કેમ કે તમે વોટરનો એનો સ્પેસિફાઈડ જથ્થો ને એવું આપો છો તો ભાઈ તમે એને કાં તમારે એના રિમૂવલ માટેની સેપરેટ પ્રોસિજર આપવી પડે છે, કાં આપણો ગ્રોથ છે, આપણું મીડિયમ છે એને ડાયલ્યુશનનો ઇસ્યુ રહે છે. હવે નેક્સ્ટ છે આલ્કલી ટ્રીટમેન્ટ. આલ્કલી મીન શોર્ટ કે ભાઈ તમે આલ્કલાઇન કન્ડિશન તમે એને આપો કોઈ રીતની અને એની રીતની ટ્રીટમેન્ટ પ્રોવાઈડ કરો જેથી એને વન ટાઈપ ઓફ શોક ક્રિએટ થશે અને સેલનું ડિસરપ્શન થશે. આલ્કલી ટ્રીટમેન્ટ માઇટ બી યુઝ ફોર હાઇડ્રોલિસિસ ઓફ માઇક્રોબિયલ સેલ વોલ. તો કે ભાઈ જ્યારે સેલ વોલ હોય એનું હાઇડ્રોલિસિસ કરવું હોય ત્યારે તમે આલ્કલી ટ્રીટમેન્ટ આપી શકો છો. ધીસ ટેકનિક ઇઝ સુટેબલ ફોર રિકવરી ઓફ પ્રોડક્ટ વાઇલ વિચ આર એબલ ટુ સ્ટેન્ડ હાયર પીએચ. તમે કેવી પ્રોડક્ટની તમે આ ટેકનિક પ્રોવાઈડ કરી શકો છો કે ભાઈ જે હાયર પીએચ સ્ટેન્ડ કરી શકતી હોય એના માટે કરી શકો છો, કેમ કે જો પ્રોડક્ટ જ એટલી પીએચ ટોલરેટ નહીં કરી શકતી હોય કે ભાઈ એનામાં જ મોર્ફોલોજીમાં કે એના સ્ટ્રક્ચરમાં કોઈ ચેન્જ આવતો હોય છે તો તમે આ મેથડ યુઝ નથી કરી શકતા. તમે ભલે સેલ ડિસરપ્શન કરવા માંગો છો, આ મેઇન પ્રિન્સિપલ આનો સેલ ડિસરપ્શન છે, પણ મેઇન તમારો પ્રોબ્લેમ છે કે ભાઈ પ્રોડક્ટને કોઈ રીતનું ચેન્જ કે એમાં મોડિફિકેશન ન થવું જોઈએ, કેમ કે મેઇન ડિઝાયર તમારી પ્રોડક્ટ છે એટલે એની કેરેક્ટરિસ્ટિક છે એ જળવાઈ રહેવી એ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. એટલે તમે કઈ મેથડ યુઝ કરો છો, કઈ મેથડનો કઈ રીતનું પ્રિન્સિપલ છે, કઈ રીતનું એનું કે મિકેનિઝમ છે એ જોઈને એ જોવું પડે છે કે પ્રોડક્ટને કોઈ અફેક્ટ નથી કરતી ને. હવે તમે એનું એક્ઝામ્પલ લો કે ડેર્બીશાયને 1981માં આ ટેકનિક યુઝ કરી હતી. શેના માટે? કે ભાઈ એણે એલ એસ્પેરાજિનેસ છે એનું એક્સટ્રેક્શન છે એ આલ્કલી ટ્રીટમેન્ટ થ્રુ કર્યું હતું. હવે નેક્સ્ટ છે એન્ઝામેટિક ટ્રીટમેન્ટ. તો આપણે વાત કરીએ એમ કે ભાઈ એઝ અ પ્રી ટ્રીટમેન્ટ પણ એન્ઝામેટિક ટ્રીટમેન્ટ આપવી પડતી હોય છે જ્યારે ઓસ્મોટિક શોક કે એવી ટ્રીટમેન્ટ તમે ચૂઝ કરતા હો છો ત્યારે. તો કે ધેર આર નંબર ઓફ એન્ઝાઇમ વિચ હાઇડ્રોલાઇઝ ધ સ્પેસિફિક બોન્ડ ઇન સેલ વોલ ઓફ માઇક્રો ઓર્ગેનિઝમ. કે ભાઈ આપણે એન્ઝાઇમનું આપણને આખું સ્ટ્રક્ચર ખબર છે, એની મિકેનિઝમ ખબર છે કે ભાઈ એનું જે આપણે એના ક્લાસીસને બધું ડિટેલમાં આગળ ભણી ગયા છે કે ભાઈ એનું એક ફંક્શન હોય છે, તો એ શું કહે છે કે હાઇડ્રોલાઇઝ કરી દેતા હોય છે સ્પેસિફિક બોન્ડને અને સેલ વોલને ડિસરપ્ટ કરતા હોય છે. તો હવે વેરિયસ એન્ઝાઇમ આર યુઝ ડિપેન્ડિંગ અપોન ધ સેલ ટાઈપ, કે તમારે કઈ ટાઈપનો સેલ છે એના બેઝિસ ઉપર તમે એન્ઝાઇમ ચૂઝ કરો છો અને એના ઉપર વર્ક કરે છે અને તમને સેલ ડિસરપ્શન છે એઝ અ રિઝલ્ટ મળે છે. તો એમાં કયા કયા ટાઈપના એન્ઝાઇમ તમે યુઝ કરી શકો છો એઝ અ એક્ઝામ્પલ? તો કે ભાઈ લાઇસોઝાઇમ હોય, કાઇટિનેઝ હોય, સેલ્યુલેઝ હોય, ઝાઇમોલાઇઝ હોય, બરાબર. હવે સેલ્યુલેઝ એના બધાના ફંક્શનથી કાઇટિનેઝના તમે વાકેફ છો કે ભાઈ કઈ રીતનું વર્ક કરતું હોય છે, એ એકચ્યુઅલી એની એક્ટિવિટી કેવી હોય છે, કોનું એ હાઇડ્રોલાઇઝ કરે છે, કોને નથી હાઇડ્રોલાઇઝ કરતું, બરાબર. તો એઝ એક્ઝામ્પલ આપણે લાઇસોઝાઇમની વાત કરીએ તો કે એન્ઝાઇમ લાઇસોઝાઇમ એક્સટ્રેક્ટેડ ફ્રોમ લ્યુકોસાઇટ્સ
સ્ટ્રેપ્ટોમાઇસીસ, માઇક્રોમોનોસ્પોરા સ્પીસીઝ, ટ્રાઇકોડર્મા સ્પીસીઝ, પેનિસિલિયમ સ્પીસીઝ એ બધામાંથી એનું એક્સટ્રેક્ટ કરવામાં આવતું હોય છે અને એ જે બેક્ટેરિયલ સેલ વોલ હોય એના ડાયજેસ્ટ માટે એને યુઝ કરવામાં આવતું હોય છે. વન ઓફ ધી મોસ્ટ જેન્ટલ મેથડ અવેલેબલ રિલેટિવલી expensive presence of enzyme may further complete downstream process. મોસ્ટલી આ મેથડનો યુઝ થતો હોય છે કેમ કે એનું ઇફેક્ટિવનેસ છે એ વધુ છે, એની સાઇડ ઇફેક્ટ કદાચ આપણને જોઈ શકીએ તો ઓછી હોય છે કેમ કે એન્ઝાઇમ પોતે પ્રોટીનિક નેચરના એમ છે એટલે એની એવી રીતનો ઇશ્યુ ક્રિએટ નહીં થાય. જેમ આપણે ડિટર્જન્ટમાં એમાં વાત કરી કે ભાઈ આપણે પ્રોટીનિક પ્રોડક્ટ ને એવું હશે તો ભાઈ એને પણ ડીનેચર કરી આપશે એટલે એ ઇશ્યુ નહીં આવે. પણ હા, એક છે કે આ મેથડનો ડ્રોબેક એ પણ છે કે ભાઈ એક્સપેન્સિવ વધારે થઈ રહે છે કેમ કે કોઈ બી એન્ઝાઇમ છે તો તમારે પર્ટિક્યુલરલી પહેલાં સ્પેસિફિક તમારે પણ એક્સટ્રેક્ટ એમાંથી કરવો પડતો હશે તો એ બી પ્રોસિજરની પાછળ ઇન્ડસ્ટ્રીયલ લેવલે જો યુઝ થાય તો એક સ્પેસિફાઈડ કોસ્ટ એને અલોટ કરવી પડતી હોય છે. ઇમોબિલાઇઝેશન કુડ બી સોલ્યુશન ટુ ધીસ. આપણે ઇમોબિલાઇઝેશનને તમે ભણ્યા હશો કે ભાઈ કોઈ બી આપણે એન્ઝાઇમ સ્પેસિફિક જોતો છે કે ભાઈ એનું તમે કોઈ બી જે આપણે ફાસ્ટ ગ્રોઈંગ ઓર્ગેનિઝમ કે હોય એને ઇમોબિલાઇઝ કરી દો તો તમને ઇઝીલી મળી જતું હોય છે. એન્ઝાઇમ ટ્રીટમેન્ટ મે ઓલ્સો બી યુઝડ એઝ pre-treatment to partially hydrolyze cell wall prior to cell disruption by mechanical method. જેમ વાત કરીએ એમ કે ભાઈ પહેલાં તમારે કોઈ બીજી મેથડ મિકેનિકલ મેથડ યુઝ કરવી છે તો એની પ્રી ટ્રીટમેન્ટ તરીકે તમે એન્ઝાઇમ ટ્રીટમેન્ટ યુઝ કરી શકો છો. શું કામ? તો કે ભાઈ એ જે સેલ વોલ છે ઓર્ગેનિઝમની એને વીક કરી દેતી હોય છે જેથી ફર્ધર તમે કોઈ બી ટ્રીટમેન્ટ આપો છો તો ત્યારે ઇઝીલી મિકેનિકલ શોક હોય કે કોઈ બીથી એ ડિસ્ટર્બ થઈ જતી હોય છે. સો દેટ્સ ઇઝ. અહીંયા આપણે જે સેલ ડિસરપ્શન છે એ કમ્પ્લીટ કરીએ છીએ. એમાં આપણે ફિઝિકલ મેથડ અને કેમિકલ મેથડ બંને જોઈ લીધી છે. તો હવે આગળનું જે આપણે નેક્સ્ટ મેથડ છે ડાઉનસ્ટ્રીમ પ્રોસેસિંગના સ્ટેપ્સની એ નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. સો દેટ્સ ઇટ.